1 મિનિટનો કુકિંગ મંત્ર। રોજબરોજ બનતી તુવેર દાળને આપણે કઈ રીતે પરફેક્ટ બનાવી શકીએ અને એને કઈ રીતે સરસ રીતે ચડવી શકીએ। ઘણી વખત કેવું થતું હોય છે કે જ્યારે આપણે તુવેર દાળ બાફીએ ને ત્યારે સરસ રીતે બફાતી નથી હોતી, અથવા તો એની અંદર એક જાતની વાસ આવતી હોય છે, કારણ કે આપણે એના ઉપર દિવેલ તેલથી મોયેલી દાળ હોય છે એટલા માટે। તો સૌથી પહેલાં તો જ્યારે પણ તુવેરની દાળ આપણે બનાવતા હોઈએ ત્યારે દાળને પહેલાં તો સરસ રીતે 2 થી 3 પાણીએ ધોઈ લેવાની છે, અને ધોયા પછી એની અંદર પાણી એડ કરી અને લગભગ 15 થી 20 મિનિટ અને અડધો કલાક, વધુમાં વધુ અડધો કલાક સુધી અથવા તો ઓછામાં ઓછું 15 મિનિટ સુધી એને પલાળવાની છે। તો આ રીતે પલાળવાથી શું થશે કે દાળની ઉપર જે પણ કંઈ રહેલું હશે એ પાણીમાં પલળીને મિક્સ થઈ જશે, અને પછી એ જે પાણી છે એ પાણીને આપણે ફરીથી દાળને ધોઈ અને નિતારી લેવાનું છે, એટલે કે કાઢી લેવાનું છે, અને પછી જ્યારે નવું પાણી એડ કરી અને પછી દાળને ધોવા માટે મૂકવાની છે। આ રીતે તમે દાળને બાફશો ને તો એની અંદરથી કોઈ વાસ પણ નહીં આવે અને દાળ પણ એકદમ સરસ રીતે ચડી જશે, કારણ કે હંમેશા કોઈ પણ કઠોળ અથવા દાળ હોય ને એના ઉપર એક લેયર રહેલું હોય છે, અને એ જે લેયર હોય ને એને કાઢી નાખવું ખૂબ જ જરૂરી છે। એટલે કોઈ પણ કઠોળ હોય કે દાળ હોય એને તમારે મિનિમમ 15 થી 20 મિનિટ તો પલાળવાની છે, અને એ પાણીને કાઢી લેવાનું છે, અને પછી નવું ફ્રેશ પાણી ઉમેરીને પછી જ એને બાફવા માટે મૂકવાની છે। આ રીતે દાળ બનાવશો તો એકદમ પરફેક્ટ તૈયાર થશે, એમાં વાસ પણ નહીં આવે અને સ્વાદિષ્ટ પણ બનશે।